એ માંડવાની માનબા કોઈ જોવા આવતા હોય, કોઈ જાણવા આવતા હોય, આ માંડવાની માનબા ઘણા જોવા આવતા હોય દેવના દર્શન કરવા માટે, અને કોઈ જાણવા આવતા હોય કે ત્યાં શું થાય છે. ધણીનો કોઈ ધણીનો હોય, પણ કળયુગની માલિપા જેનો ધણી મારી મેલડી બની ગઈ સાહેબ. આ આજનો દાખલો કઈ સાહેબ. અહીંના આયોજક મિત્ર મને 4 વાગે ફોન આવ્યો તો, પ્રવીણભાઈ હવે લગભગ પ્રોગ્રામ થાય એમ છે નહીં, કારણ કે આ ઉપરવાળો જે એનો સમય પાકી ગયો છે સાહેબ. છેલ્લે 6 વાગે મને કીધું કે હવે પ્રવીણભાઈ નીકળો, અને અમે નીકળ્યા સાહેબ. રાણપુર તાલુકાની માલિપા મારું વતન, ત્યાંથી મુસળાધાર વરસાદ પડતો હતો વાંકાનેર 52 સુધી. ગાડીની માલિપા અમે એમ કહેતા કે હવે ત્યાં જાય પ્રસાદી લઈને દેવના દર્શન કરીને પાછા આવશું, બાકી પ્રોગ્રામ ન થાય. પણ મારી ખીજડા વાળી મેલડી કે કદાચ વાંકાનેર નો સીમાડો વટવા દઉં તો હું મેલડી નહીં. જેને જેનો આશરો એને એની ઓત હોય છે. આ નાના નાના જે કઈ મિત્ર મંડળ માં ભગવતી મેલડી મિત્ર જે સાહેબ એ માં ભગવતી મેલડી નું એક પાત્ર નાટક એક આખ્યાન ભજવે છે. એ સાહેબ એમાં કોઈ ગરીબાઈ હશે ને કોઈ તવંગ લઈ હશે.
કોઈના ઘરની માલપા કદાચ ખાવા ખોરી નો જાર હોય, કદાચ કાળી મજૂરી કરીને કદાચ મારી મેલડીના એ પ્રસંગની માલપા એક એક રાતનું જાગરણ કરતા છે, ઉજાગરો કરતા છે. અને સાહેબ માણા એમ કે દેવ કેવી હોય છે, દેવને જોવાની ન હોય સાહેબ, એને જાણવાની ન હોય, પણ તમારું કામ કેટલું થાય છે એનાથી મતલબ હોય છે. આ જે કઈ મિત્ર મંડળ આયોજક છે, કદાચ 8 દિવસથી તલતોડ મહેનત કરતા છે, જે કઈ આયોજન કર્યું છે, અને આજે જે ગાની ખર્યું જેવી જે માથે વાદળિયું ઘેરાઈ ગઈ સાહેબ, ત્યારે એ આખું મિત્ર મંડળ નિરાશા પામી ગયું હતું સાહેબ, ભાંગીને ભૂકો થઈ ગયું હતું, હવે કદાચ ન બને. પણ જે મારી મેલડીને એમાં વિશ્વાસ હોય છે ને સાહેબ, એની આંખોના ખૂણાએ કદાચ ભીના થયા છે કે હે મારી મેલડી. દુનિયાની માલપા મેં એવું સાંભળ્યું છે, મારી જાણ્યું તો નથી, પણ એવું સાંભળ્યું છે કે જે મેલડીના થઈ જાય ને, જે મેલડીના થઈ જાય ને, મેલડીના માર્ગની માથે ડગલા માંડે, અને મેલડી કોઈ દી કમોય તે મરવા ન દે સાહેબ. મારી જો આયોજનની માલપા મારી અમે નથી કહેતા, પણ ઈશ્વરના આળખેલા હોય એમાં કોઈનું ન લે, આ ઉપરવાળા ઈશ્વરનું આળખેલું છે. પણ મારી મેલડી જો કદાચ અમે તનમન ધનથી તારી પાસે માથું ટેકાવીને કદાચ જગતની ભૂલીને જો કદાચ તારા બની ગયા હોય ને, એ મારી જોજે મારું આધરેલું વચ્ચે નો રહે હો. અને જો મારી દુનિયાની માલપા આધરેલું જોઈશે રહેશે ને, તો હવા 300 વર્ષે આજ તારો નવરંગો માંડવો ખીજડાના થડે રોપાય, અને જગતની માલપા કાલ દુનિયા વાત કરશે કે આ મેલડી વાળા થઈ ગયા. અને એમાં સાહેબ કોઈની આંખોના ખૂણાય ભીના થયા છે, તેથી મારી ખીજડા નીચે બેઠેલી એ એક મારી પ્રજાપતિ કુંભારના કંડિયાની મેલડી એટલું કીધું, જાઓ જાઓ બાપ, એ મારી વસ્તી, આ દુનિયાની માલપા જો તમે મારા ખીજડા વાળીના બની ગયા હોય ને, તમારી આંખનો ખૂણો ભીનો થાય, અને આંખમાંથી આહુડું કદાચ ગાલ ઉપર ને ગાલેથી દાઢીએ પોગે, અને ધરતી ઉપર આહુડું પડે, ઈ પેલા જો ત્રિલોકના નાથને ઉભો ન રાખી દઉં તો ખીજડા વાળી મેલ, ખીજડા વાળી મેલ. આજે ઊંચી માંડલ ગામના ટીમારી માથે જે આમાં ભગવતી મેલડી બેઠી સાહેબ, અહીંયા આગળ ઉપર 350 વર્ષના વાણા વાઈ ગયા, એ સમય અહીં ઈંટુના ભઠ્ઠા છે સાહેબ, આગળ ઉપર જે કાંઈ છે. અને જીવણ બાપા નામનો કુંભાર તેથી ખંભે કંડિયો લઈને કંડિયાની માલપા પોતાના બાપ દાદાનું ધર્મ મારી દુબળા માણસની મારી મેલડી દેવ કંડિયાની માલપા લઈ અને ગામડે 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 ફરતા ફરતા એક દી આ મોરબી તાબાના ઊંચા માંડલ ગામના ટીબાની માથે પોતે મજૂરી કરવા આવ્યા છે. એ પોતાના સાજન સાપરાની માલપા નાના એવા કંડિયાને ટીંગાડે, રાત પડે દિવસ ઉગે, અને જીવણ બાપા પ્રજાપતિ જાતના કુંભાર 3 અગરબત્તી કરીને મારી મેલડીનો કંડિયો ખોલીને એમ કે હે મારા બાપની દેવ મળી, આ દુનિયાની માલપા હું તારો જીવણીયો દુબળો સૌ, પણ મારા કંડિયામાં બેઠેલી તું મારી મેલડી દુબળી નથી હોમાં. એ આટલું બોલીને અગરબત્તીના 3 આટા ધૂપ દે, ત્યારે કંડિયાની માલપાથી મારી મેલડી બોલે કે હે મારા જીવન જોજે હો,
આજ ગામડે ગામડે એ કાળી મજૂરી માટે મને મેલડીને ખંભે કંડિયો લઈને ફરે છે ને, પણ ધરતી ઉપર કદાચ મને મેલડીને પૂછ્યા વગર મારો કંડિયો હેઠો ન મેકતો, અને જ્યારે મારો કંડિયો હેઠો મેકીશ ને ત્યાંથી હું મેલડી પછી એક ડગલું આગળ નહીં હાલું. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારિયા કર વેળાયા આડા ફરે. પોતે રાજનીતિ તનતોડ મહેનત કરે, ઈંટું પાડે, અને ઈંટુના ભઠ્ઠા જ્યારે પાકી ગયા, આવા ચોમાસાની જ્યારે ઋતુ બેહવાનો સમય થયો છે, કેટલા ઈંટુના પાડનાર જેટલા મજૂર હતા પોતપોતાના ગામડા સામે હાલી નીકળ્યા. ત્યારે પોતાની ઘર બકરીને ભેગી કરીને ઝૂંપડાની માલિપાથી ઘરની વચ્ચે ઢગલો કરી અને એક બસકાની માલિપા પોતાનો ઘર સામાન બાંધે. પણ સાહેબ, મારી મેલડીને કદાચ ઊંચી માંડલનો કદાચ આ સીમાડો અને ઊંચી માંડલ ગામનું આ ભૂમિકા રૂડી લાગી છે. માણસની મતિ બદલાય ને સાહેબ, ત્યારે ગમે એવો માણસ ભૂલ કરી જાય. પોતાના કપડા ગોદડા જે કાંઈ હતા બચકાની માલિપા બાંધી, અને ત્યારે એને એમ થયું હવે મારી મેલડીનો કંડિયો લઈ લઉં, પણ નીચે મેકવાની મેલડીએ ના પાડી હતી વાતની માલિપા જીવન બાપા ભૂલી ગયા. એ કંડિયો ઉતારી અને ધરતી ઉપર નીચે મેક્યો, ત્યાંથી સામાન લઈને કંડિયો લઈને હાલી નીકળ્યા. પણ તેથી મારી જીવન કુંભારની મેલડી આ ધરતીની માથે વિહામો લઈ ગયો છે. કંડિયો લઈ હાલી નીકળ્યા મારી મેલડી બોલે રૂડાવો. કેવી અવાજ આવ્યો ધરતી ઉપરથી, આમ કંડિયો ઉપાડ્યો એટલે કંડિયાની માલિપાથી કેવી અવાજ આવ્યો. જીવન આમાં જીવન મેં તને રાજરેથી ટકોર કર્યા હતા કે મને પૂછ્યા વગર ને હું મેલડી ન કહું ને ત્યાં સુધી ધરતી ઉપર મારો કંડિયો હેઠો ન મેકતો, ને જ્યાં મારો કંડિયો મેકીશ ને ત્યાંથી હું મેલડી એક ડગલું હાલીશ ને બાપ. એ જીવન બાપ, કદાચ મારા કંડિયાને મારા ફળાને લઈને હવે તું તારા ગામડાની માલિપા વિયોજા ને, પણ હું મેલડી આ ધરતીની માથે વિહામો લઈ ગઈ છું. અને તેથી એ જીવન પ્રજાપતિ કુંભારે એટલું કીધું કે માં મારી દુનિયાની માલિપા તું મારા જીવણિયાની મેલડી છો, તને દુનિયા બીજું અહીં કોણ માને. અને તેથી મારી મેલડીએ કીધું કે જીવન હજી તને મારી ભક્તિની ખબર છે, તને મારી મેલડીની શક્તિની ખબર નથી. એ જીવન તું એમ કહે છે કે તું મારી જીવનની મેલડી છો, તને દુનિયા બીજું કોણ માને. પણ જાજા મારા જીવન આ ધરતીની માથે સૂર્ય અને ચંદ્ર તપે, એક દી ઊંચી માંડલ ગામના સીમાડાની માથે જો મારા દોઢિયા ત્રિશુળ નો ખોડું તો હું
મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો બાપ અને મારી જીવન પ્રજાપતિની એ મારી કાળી નાગણી આ ખીજડાના થડે બેઠેલી આ બુઠી ડોસી રાતના 1 વાગે ઊભી થઈ છે. હાથની માલપા લાકડીનો ટેકો રહી ગયો છે અને મારી મેલડીએ તેથી ઊંચી માંડવની સામે ડગલા માંડ્યા સાહેબ. રાતના 12 એકનો સમય છે. એ કાળી અંધારી રાતના 12 એકના સમયે વચરામ ભુવા નિંદ્રાને આધીન બની ગયા છે. ન્યાજ ને મારી ખીજડા વાળી મેલડી ઉભી રહીને જગાડીને એટલું કીધું કે હે મારા વચરામ જાગ બાપ. સપનાની માલપા તેથી મારી ખીજડા વાળી મેલડી ને હારે વચરામ ભુવો વાત કરે કે એ મહા કોણ છો બાપ? એ મારા વચરામિયા આજ ઊંચી માંડલ ગામના સીમાડાની માથે બેઠેલી એક હું ખીજડા વાળી એ જીવણીયા પ્રજાપતિ કુંભારની ભક્તિની મેલડી બોલું છું. અને તેથી વસરામ ભુવાઈ એટલું કીધું કે મારી તું જીવણ ભુવાની મેલડી મારી પાસે આવવાનું કારણ તેથી દુનિયાની માલિપા મારી લોઢાના દાંત વાળી મારી ખીજડા વાળી મેલડી એટલું બોલી ગઈ મારા વસરામ આજ હવા તણસો વરસના વાળા વાઈ ગયા મને મેલડીને કોઈ જમાડી નથી બાપ. એ મારા વૈશ્રામ ભુવા જો ખીજડા વાળી મેલડી કવે એટલું દુનિયાની માલિપા જો એકવાર કરી દે ને તો જગતની માલિપા તારી લાંબી આંગળી થાય અને જો આંગળીના ટેરવા માથે ઊભી ન રવણતો તો હું જીવણીયા કુંભારની મેલડી નહીં બાપ. મેઘલી અંધારી રાતે તેથી વસરામ ભુવાને મારી મેલડીએ કીધું કે એ મારા વસરામ આ જગત માને છે ને બાપ પણ મારા વસરામ હું તને એટલું કહું છું કે એકવાર આગેવાની કરી અને જે નાના નાના ભૂલકા જે મારા ખોળે રાતનેથી રમે છે ને એ વસ્તીની હાથે એકવાર મારા ગામના હાથે મારે મેલડીને ખાવું છે. એકવાર મને નવરંગો માંડવો નખાવી દે બાપ. તેથી વસરામ ભુવાએ મારી મેલડીને એટલું કીધું જોજે મારી હું તો એક ધાન ખાયો માણસ છું જગતની માલિપા તું કે એટલા ડગલા ભરું પણ મારી ગામ છે ગામ કદાચ વસ્તી મારું માને ન માને. અને તેથી મારી મેલડી એટલું કીધું કે મારા વસરામ દિવસ શું કે અને મારું મેલડીનું નામ લઈને તારા ફળિયાની માલિપાથી બજારમાં પગ મેઘ ને જો ડગલે મેલડી 5 ડગલા આગળ નો હાલું તો હું ખીજડા વાળી પ્રભાતનો પોર થયો રાજા કરણની વેળા થઈ અને તેથી એ વસરામ ભુવાએ ડગલા માંડ્યા સાહેબ. જે કઈ અહીં પંચ મેલડી મિત્ર મંડળ છે સાહેબ એના કાને વાત નાખી. એ ગામના મોટા 5-15 માણસોને ભેગા કર્યા પણ મેં કીધું ને સાહેબ દેવને ખાવું હોય તો એમ નામ ન ખવાય સાહેબ. આ દેવ છે સાહેબ. અને તેથી ગામના 5-15 વડીલો અને આ મિત્ર મંડળ એટલું કીધું કે ભુવા આજ કદાચ તમે કહો તો ગામ મળી અને કદાચ પંચ મળી દેવને જમાડીએ પણ અમે કઈ એટલું દેવ કરી દે
અને તેથી વસરામ બુઆએ બે આંખોને બંધ કરીને મારી ખીજડા વાળી મેલડીને કીધું કે જોજે માડી આ કળયુગ છે, કળયુગની માલપા કોઈ કદાચ તારા પ્રમાણ માંગે, કોઈ દાણા માંગે, અને તેથી બે આંખો બંધ હતી ને એની માલપા મારી ખીજડા વાળીએ ગેબી અવાજ કર્યો કે મારા વસરામ, મારા વસરામ, એ દુનિયા માંગતા પાછી પડે તો હું દેતા પાછી પડું, આજ માગી લે બા, આજ માગી લે બા. અને જેથી સાહેબ આ ધરતીમાંથી અમારી મેલડીના સાનિધ્યની માલપા એ હાથ હાથ નિશાનને હાથ હાથ વધાવા, પણ મારી મેલડી કે વસરામિયા એ કઈ વધાવો તો ભાંગવા દઉં ને એ તો તારા કરમ ભાગને ખીજડા વાળી